નમસ્કાર મિત્રો, ભક્તિ બેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, આજથી અમારા આ આધ્યાત્મિક વિડીયોમાં આપણે વાત કરીશું કાર્તિક માસની પૂર્ણિમા એટલે કે કારતક પૂર્ણિમા વિશે, જે દિવસે હિન્દુ ધર્મના ખૂબ જ પવિત્ર અને શુભ ગણવામાં આવે છે. આ દિવસે દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કારણે આ દિવસે સ્વર્ગ લોકોની દેવતાઓ આ પોતાની દિવાળી તહેવાર ઉજવે છે. આ વર્ષ 2025 કાર્તિક પૂર્ણિમા તિથિ 4 નવેમ્બર રાતે પૂણા 10 વાગે શરૂ થશે અને 5 નવેમ્બર સાંજે પૂણા 7 વાગ્યા સુધી રહેશે. ગુજરાતમાં આ તહેવાર 5 નવેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારમાં સવારે ગંગા, યમુના અથવા નજીકની નદીઓ સ્નાન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુજરાત કાર્તિક પૂર્ણિમા એક વિશેષ આનંદ છે. આ દિવસે 365 વાટનો દિવસ પ્રગટાવવાની પરંપરા છે. આનો અર્થ એ છે કે વર્ષના દરેક દિવસ માટે એક વાટ, તેથી આખા વર્ષમાં ઘરમાં પ્રકાશ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને તુલસીના છોડને નીચે ઘીનો દીવો રાખે છે અને તેમાં 365 વાટ બાંધીને પ્રગટાવે છે. એ સમયે તુલસીશ્રીને નાસ્ત્રોના ગાતા હોય છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરીને દેવ દિવાળીની શરૂઆત કરે છે. આ દીવો માત્ર પ્રકાશ જ નથી, પણ એ આશાનો દીવો છે જે અંધકાર દૂર કરે છે. પૂજા વિધિ અને સ્નાનનું મહત્વ. કાર્તિક પૂર્ણિમા વેળાએ સવારમાં સ્નાન કરવું સૌથી મહત્વનું છે. એ માન્યતા છે કે જો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે તો બધા પાપ ધોવાઈ જાય છે અને આત્માને શુદ્ધ મળે છે. સ્નાન પછી તુલસી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ઘરમાં કે મંદિરમાં દીવો પ્રગટાવો અને ગરીબોનું દાન કરવું, આ બધું અત્યંત પુણ્યદાયી છે. ઘણા સ્થળોએ આ દિવસે દીવો વવાળવાની પરંપરા છે. લોકો નદીઓમાં દીવો વહાવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે જીવનમાં આવા જ પ્રકાશ સદાય રાખો. વારાણસી, હર્ષદ માતા મંદિર, દ્વારકા અને ગુજરાતના અનેક મંદિરોમાં આ દિવસે દેવ દિવાળીનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવે છે. ગંગાના ઘાટો દીવોનો પ્રકાશ ઝળહળી ઉઠે છે. ભક્તો ભજન કીર્તન કરે છે અને આકાશમાં અણગણત દીવો ચમકે છે. એવું કહેવાય છે કે કાર્તિક પૂર્ણિમાની રાતે આકાશમાં લોકોના દેવતાઓ પણ પૃથ્વી પર ઉતરી ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. તે માટે આ રાત્રિને જાગરણ અને ભજન અતિ શુભ ગણવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાના ફળ. ધર્મગ્રંથોમાં કહે છે કે કાર્તિક માસના અંત પૂર્ણિમા તિથિએ જો કોઈ ભક્ત સ્નાન, પૂજા, દીવો અને દાન કરે તો તેને અસંખ્ય જન્મોના પાપની મુક્તિ મળે છે. તેના ઘરમાં, કુટુંબમાં શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંને કૃપા પ્રાપ્ત થાય છે. અને જે ભક્તો આ દિવસે એક દીવો તુલસીની પાસે પ્રગટાવે તો તેના જીવનમાં ક્યારેય અંધકાર નથી આવતા. આવા આશીર્વાદ ગ્રંથોમાં લખેલા છે. મિત્રો, કાર્તિક પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, એ આપણા ધર્મ, પ્રકાશ અને દાનની ભાવનાઓ શીખવે છે. અંધકારથી પ્રકાશ તરફનો માર્ગ બતાવે છે. આ પવિત્ર દિવસ આપણે આપણા મનના અંધકાર દૂર કરી પ્રેમ, ભક્તિ અને દયાનો પ્રકાશ ફેલાવીએ. એક દીવો નહીં પણ આકાશમાં પ્રગટાવીએ, અન્ય જીવોના પણ પ્રકાશ ભરે. મિત્રો, કાર્તિક પૂર્ણિમાનો આ પવિત્ર તહેવાર આપણને યાદ અપાવે છે કે અંધકાર કેટલો પણ ઘેરો કેમ નથી હોતો, એક નાનો દીવો પણ તેને હરાવી શકે છે. આ દિવસે ભગવાન શિવને ત્રિપુરાસુર પર વિજય અને ભગવાન વિષ્ણુના સ્મરણ અવતાર બંને આપણને શીખવે છે કે ધર્મનો માર્ગ ક્યારેય ન છોડવો. ચાલો આપણે પણ આ કાર્તિક પૂર્ણિમા વિશે તુલસી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરીએ. તેમના આશીર્વાદથી આપણા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સદભાગ્યનો પ્રકાશ ફેલાઈએ. જો તમને આ વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી હરિ, જય મહાદેવ.